હેલો વિદ્યાર્થી મિત્રો, હું નિલેશ પટેલ સ્વાગત કરું છું તમારું અમારી MS વિઝન એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર. ચલો, આજે આપણે ધોરણ 10 ગણિતની અંદર ચેપ્ટર નંબર 14 સંભાવનાની અંદર સ્વાધ્યાય પહેલું 14.1 સમજવાના છીએ. એની અંદર પહેલા જ પ્રશ્નમાં ખાલી જગ્યા હોય છે. ચલો, શું કહે છે કે ઘટના ઈની સંભાવના પ્લસ ઘટના ઈ નહીંની સંભાવના કેટલી થાય, એટલે એકબીજાની પૂરક ઘટનાઓ આપી છે. એક ઘટના શક્ય ઘટના વત્તા જે ઘટના શક્ય નથી તેવી, એટલે કે અશક્ય ઘટના ના કહી શકાય, પણ કે જેમ કે આજે ચલો પાંચમાંથી 3 ગુણ તમારે આવ્યા છે. 5ની અંદર આપણે 5માંથી 3 ગુણ આવ્યા છે. આટલા તો આવ્યા છે, આ શક્ય નહીં. હવે કેટલા નથી આવ્યા? તો 5માંથી 2 નથી આવ્યા, તો આ બંને એકબીજાની પૂરક ઘટના થઈ ગઈ. અને આ બંનેનો સરવાળો કરો એટલે શું જવાબ મળે? 1 મળે. તો યાદ રાખવાનું, 2 પૂરક ઘટનાનો સરવાળો 1 થાય કે ના થાય? તો આ 2 પૂરક ઘટના, એક ઘટના છે અને બીજી નથી, એ બંનેનો સરવાળો 1. ચલો, બીજું શું કહે છે? ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે. આવી ઘટનાને ખાલી જગ્યા કહે છે. સમજો, જે ઘટના ઉદ્ભવી ના શકે એવી ઘટનાને શું કહેવાય? અશક્ય ઘટના. અને અશક્ય ઘટનાની સંભાવના 0. તે ઘટનાની સંભાવના કેટલી થાય? 0. અને આ ઘટનાને અશક્ય ઘટના કહેવામાં આવે છે. અશક્ય ઘટના. ચલો, બીજો શું કહે છે પ્રશ્ન ત્રીજા નંબરમાં? ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે. અને આવી ઘટનાને ખાલી જગ્યા કહે છે જે વસ્તુ ફાઇનલ છે કે આ ઘટના ઘટવાની જ છે, તો એને કેવી સંભાવના કહેવાય? 1. જે ઘટના ચોક્કસ હોય ને એની સંભાવના 1 હોય. તો આ શું કહે છે કે જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવતી હોય એની સંભાવના 1. અને આવી ઘટનાને ચોક્કસ ઘટના કહેવામાં આવે છે. કેવી ઘટના? ચોક્કસ ઘટના કહેવામાં આવે છે. ચલો, હવે શું કહે છે? ચોથો પ્રશ્ન, પ્રયોગની તમામ મૂળભૂત એટલે કે પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો ખાલી જગ્યા થાય. આપણે સમજાવ્યું હતું આગલા વિડીયોમાં કે પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થાય છે. ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા તેના જેટલી અને ખાલી જગ્યાથી નાની અથવા તેના જેટલી હોય છે. સમજો, કોઈ બી સંભાવના હોય ને P of A, એ ક્યારે 0, કોઈ બી સંભાવના 0 અને 1ની વચ્ચે હોય છે, પણ 1 થી ક્યારેય મોટી હોતી નથી અથવા 1 જેટલી હોય છે. અને 0 થી ક્યારેય નાની હોતી નથી અથવા 0 હોય છે. સમજો, કોઈ બી ઘટના 0 કરતાં મોટી જ હોય ને, 0 થી ક્યારેય નાની હોય નહીં, અને 1 થી નાની હોય, એટલે કે 0 અને 1ની વચ્ચે આવે છે, તો ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા તેના જેટલી અને ખાલી જગ્યાથી નાની અથવા તેના જેટલી હોય છે. એટલે કે 0 થી મોટી હોય. કોઈ ઘટનાની સંભાવના 0 થી મોટી અથવા 0 જેટલી અને 1 થી નાની અથવા 1 જેટલી હોય છે. ચલો, આ આપણા વિકલ્પો, જે તમારો પહેલો જ પ્રશ્ન. હવે આપણે લઈએ બીજો પ્રશ્ન. ચલો, હવે આવશે સ્વાધ્યાયનો બીજો દાખલો. સ્વાધ્યાયનો બીજો અને ત્રીજો દાખલો પૂછાવાની શક્યતા સાવ નહિવત છે. એ પૂછાશે નહીં. માટે હું તમને ખોટા સ્વરૂપે જ જોઈ લો, અંદર લખેલું છે. જો લખવાનું કહ્યું હોય સાહેબે, તો આ ફોટાની અંદરથી જોઈ અને આ રીતનું લખી મારવાનું. ચલો, હવે આવશે ત્રીજા નંબરનો દાખલો. તો ત્રીજા નંબરના દાખલામાં પણ જોઈ લો, આ રીતનું લખી મારવાનું. જે એટલા સ્વાધ્યાયના બીજો અને ત્રીજો દાખલો એટલા ઇમ્પોર્ટન્ટ નથી, માટે એને ડાયરેક્ટ જ લખી મારવાના. ચલો, હવે દાખલા નંબર 4 શું કહે છે? દાખલા નંબર 4, નીચેનામાંથી કયા વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે? શું કહ્યું હે? ન હોઈ શકે. તમને આગલા વિડીયોમાં સમજાયા હતા કે કોણ સંભાવના બની શકે. ચલો, જોવાનું, અહીંયા કેવા અપૂર્ણાંક છે? તો શુદ્ધ અપૂર્ણાંક. કેવા અપૂર્ણાંક છે? શુદ્ધ અપૂર્ણાંક. તો શુદ્ધ અપૂર્ણાંક એ સંભાવના હોઈ શકે. ચલો, અહીંયા શું છે?
ટકા. પણ ટકા એટલે 15/100. એને સાદા સ્વરૂપમાં ફેરવો ને તો 15/100. આ શુદ્ધ અપૂર્ણાંક જ કહેવાય, શુદ્ધ અપૂર્ણાંક જ કહેવાય. તો આ પણ સંભાવના બની શકે. હવે આ શું 0.7 એટલે કે 7/10. આને પણ શુદ્ધ અપૂર્ણાંક જ કહેવાય. માટે આ પણ હોઈ શકે. જ્યારે આ શું છે ઋણ સંખ્યા, અને સંભાવના ક્યારે ઋણ હોય નહીં, કારણ કે તે 0 અને 1 ની વચ્ચે જ હોય. તો કોણ ન હોઈ શકે? તો બી એ હોઈ શકે નહીં. ચલો સમજણ પડી. હવે આગળ બીજો પ્રશ્ન શું? નંબર 5. દાખલા નંબર 5 ની અંદર એવું કહે છે કે પી ઓફ ઈ બરાબર 0.05 અને ઈ ડેશ એટલે કે પી ઓફ ઈ નથી, આપણે એને પી ઓફ ઈ બાર કહેતા હતા. કોઈ ઘટના છે અને કોઈ ઘટના નથી, તો તે બંનેનો સરવાળો કેટલો થતો હોય? 1. તો આપણી પાસે સૂત્ર કયું હતું? પી ઓફ ઈ વત્તા પી ઓફ ઈ બાર બરાબર 1. પી ઓફ ઈ કેટલા છે? તો 0.05. પી ઓફ ઈ બાર શોધવાના છે. જે શોધવાના હોય એને કરતા કરવાના. પી ઓફ ઈ બાર બરાબર 1 માઇનસ 0.05. હવે આનો જવાબ કેટલો બને? ગણો, એકવાર ટ્રાય કરો. ચલો ગણ્યો, કેટલો બને આનો જવાબ? તો આનો જવાબ બને પી ઓફ ઈ બાર બરાબર 0.95. આ એની સંભાવનાનો જવાબ. ચલો હવે તમને સમજાવું શોર્ટ રીતમાં, એકદમ શોર્ટમાં સમજાવું. હવે શોર્ટની અંદર શું કહે છે? કોઈ ઘટનાની સંભાવના કોઈ ઘટનાની સંભાવના જેમ કે પી ઓફ ઈ બરાબર 0.05 આપેલી હોય, તો પી ઓફ ઈ બાર કે જે શક્ય નથી એટલે કે આ ઘટના નથી, શક્ય તો છે પણ અત્યારે થઈ નથી, અને આ ભાગમાં આટલી સંભાવનાની ઘટના આટલી થઈ છે. તો સમજાવું. ચલો, કોઈ ઘટના 0.05 છે, તો આને આ રીતની લખાય: 5 ની નીચે 100. અપૂર્ણાંકમાં, સાદા અપૂર્ણાંકમાં ફેરવો. 5 ની નીચે 100 એટલે કુલ 100 માંથી 5 જ ભાગની ઘટના થઈ છે. તો બાકી કેટલી હશે? તો 100 માંથી 95 ભાગની ઘટના બાકી હશે. તો જે બાકી છે હવે એને સાદા અપૂર્ણાંકમાં ફેરવી દો, દશાંશ અપૂર્ણાંકમાં. તો 0.95 આ આપણો જવાબ. ડાયરેક્ટ જો આ વિકલ્પની અંદર પૂછે ને તો ડાયરેક્ટ જવાબ લખી મારવાનો. 100 માંથી 5 ભાગની સંભાવના થઈ છે, ઘટના થઈ છે, તો બાકી કેટલી? 100 માંથી 5 થઈ તો 95 બાકી ને, તો એ આપણો જવાબ. ચલો હવે આગળ દાખલા નંબર 6. એ શું કહે છે કે થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે અને માલીને થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે. કુલ અંદર મીઠાઈઓ તો બધી લીંબુના સ્વાદની જ છે, અંદરથી નારંગીના સ્વાદની પણ મીઠાઈ બહાર કાઢે, જે શક્ય જ નહીં. બીજું કે અંદરથી લીંબુના સ્વાદની મીઠાઈ બહાર કાઢે, તો એ તો શક્ય છે, કારણ કે બધી અંદર લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે. છતાં પણ આપણે અહીંયાથી થોડા દાખલા પરીક્ષામાં પૂછવાની શક્યતા વધુ હોવાથી આપણે વ્યવસ્થિત ટાઈપ ગણીએ છીએ. ચલો, પ્રયોગ એ શું કહે છે? તો કે થેલામાંથી બહાર કાઢેલ મીઠાઈની સંખ્યા 1. બહાર કાઢેલ અથવા બહાર નીકાળેલ મીઠાઈની સંખ્યા બરાબર 1. હવે શું કહે છે? પહેલી ઘટના એ શું કહે છે? તો ઘટના એની અંદર નારંગીના સ્વાદની મીઠાઈ હોય, એટલે કે બહાર કાઢેલ મીઠાઈ નારંગીના સ્વાદની હોય. બહાર કાઢેલ મીઠાઈ નારંગીના સ્વાદની હોય તેવા શક્ય પરિણામ. હવે અહીંયા શોર્ટમાં લખું છું
નારંગીના સ્વાદની હોય તેવા શક્ય પરિણામ કેટલા હશે? 0. નારંગીના સ્વાદની અંદર કોઈ મીઠાઈ છે જ નહીં તો કઈ રીતે બહાર નીકળે? તો આની સંભાવના કેટલી થશે? તો આપણી પાસે સંભાવનાનું સૂત્ર હતું ને, સંભાવના બરાબર શક્ય પરિણામની સંખ્યા ભાગ્યા કુલ પરિણામ. શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ચલો, કેટલું શક્ય પરિણામ? 0 ભાગ્યા કુલ પરિણામ 1. જવાબ આવે 0. હવે આપણી ઘટના બી લઈએ. ઘટના બી શું કહે છે? લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના. તો લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેવા શક્ય પરિણામ બરાબર 1. જો અહીંયા તમે બહાર કાઢેલ શબ્દ વાપર્યો ને એટલા માટે આપણે જગ્યા ખોટી. તમે ડાયરેક્ટ જ એવું લખી મારો કે લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેવા શક્ય પરિણામ, અથવા એમ લખો કે બહાર કાઢેલ મીઠાઈ લીંબુના સ્વાદની હોય તેવા શક્ય પરિણામ. આનાથી કોઈ લેવા દેવા નહીં, ફક્ત લખવું ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા સંભાવનાનું સૂત્ર મૂકો. સંભાવના બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ચલો, કુલ પરિણામ કેટલા છે? 1. શક્ય પરિણામ 1. તો આપણી સંભાવના થઈ જાય 1, અહીંયા થઈ જાય 0. આ બે આપણા જવાબ. હવે આપણો દાખલા નંબર 7. દાખલા નંબર 7 શું કહે છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના 0.992 છે. 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી? ચલો સમજો. આપણે અહીંયા લખીએ ઘટના એ અથવા P of H શું કહે છે કે 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય અને P of A બાર એ શું કહે છે કે 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય. સમજો. હવે અહીંયા સંભાવના ઓલરેડી આપી દીધી છે કે 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય એની સંભાવના 0.92 છે. કેટલી છે? 0.992 છે. જે 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન નથી તો એની સંભાવના 0.992. અને એક સંભાવના આપી હોય તો આપણે આપણા સૂત્રથી ડાયરેક્ટ બીજી સંભાવના લઈ શકીએ. બીજી સંભાવના લઈ શકીએ કે ના લઈ શકીએ? કે સંભાવના નથી, P of A બારનું મૂલ્ય આપી દીધું છે. જ્યારે P of A નું મૂલ્ય આપણે શોધવાનું કે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય એની સંભાવના શોધો. તો આપણી પાસે સૂત્ર કયું હતું? P of A વત્તા P of A બાર બરાબર 1. હવે P of A કેટલા છે? P of A આપણે શોધવાના વત્તા P of A બાર કેટલા છે? 0. જો આને આ રીતના લખાય 0.992. તો આને હું આ રીતે ડાયરેક્ટ લખી શકું કે 992 ભાગ્યા 1000. એને સાદા અપૂર્ણાંકમાં ફેરવો તો ફેરવાય કે ના ફેરવાય? હા, તો બસ એ રીતના જ લખ્યું છે. તો અહીંયા હું ડાયરેક્ટ લખું છું 992 ભાગ્યા 1000 બરાબર 1. હવે આની બાદબાકી કરો. P of A બરાબર 1 માઇનસ 992 ભાગ્યા 1000. હવે 1000 ને તમે અહીંયા ગુણો તો શું થાય? 1000 માંથી 992 બાદ કરો ભાગ્યા 1000. એટલે હું ડાયરેક્ટ અહીંયા જવાબ લખી દઉં છું 0.008. હા, એનો જવાબ. ચલો કમ્પ્લીટ આટલા સુધી. હવે નેક્સ્ટ દાખલો શું કહે છે? દાખલા નંબર 8. એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે. થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે તો બહાર કાઢેલ દડો લાલ હોય
લાલ ન હોય તેની સંભાવના શોધો. સમજો હવે અહીંયા આપણે લખવાનું કે પ્રયોગ શું કહે છે? કુલ દડા કેટલા? કુલ દડાની સંખ્યા તો 5 અને 3 8. તો કુલ દડાની સંખ્યા બરાબર 8. હવે ઘટના એ શું કહે છે કે લાલ હોય એટલે કે બહાર કાઢેલ દડો લાલ હોય, બહાર કાઢેલ દડો લાલ હોય તેવા શક્ય પરિણામ કેટલા છે? લાલ હોય એવા તો લાલના શક્ય પરિણામ 3 છે. જો આપણી પાસે 8 દડા હતા, એમાં 3 લાલ અને 5 કાળા દડા છે. એમાંથી આપણે દડો બહાર કાઢીએ તો કેટલી વખત દડો આવશે બહાર? લાલ દડો. તમે 8 વખત ટ્રાય કરો તો કેટલી વખત લાલ દડો બહાર આવશે? તો કે 3 વાર બહાર આવશે. તો કે લાલ દડો બહાર આવે એનો શક્ય પરિણામ 3 જ છે, કારણ કે 3 જ દડા એવા આવશે કે જે લાલ હશે. તો હવે આપણે આની સંભાવના શોધવાની છે. તો સંભાવનાનું સૂત્ર શું છે? સંભાવના એટલે આપણે ઘટના એ માટે લીધી હોવાથી P ઓફ A બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. શક્ય પરિણામ કેટલા છે? 3. અને કુલ પરિણામ કેટલા છે? 8. તો આ આપણો જવાબ. ચલો બીજી ઘટના શું કહે છે? ઘટના બી માટે લાલ ન હોય તેની સંભાવના એટલે કે તમે જે દડો બહાર કાઢ્યો એ લાલ ન હોય તો કે બહાર કાઢેલ દડો લાલ હોય તેવા શક્ય પરિણામ કેટલા છે? લાલ હોય એવા ઓકે, લાલ ના હોય એવું કહ્યું છે અહીંયા. શું કીધું? એ લાલ ના હોય. લાલ ન હોય તેવા શક્ય પરિણામ. ચલો બહાર કાઢેલ દડો લાલ ન હોય તેવા શક્ય પરિણામ કેટલા? લાલ ન હોય તો તે દડો કેવા રંગનો હોય? કાળા રંગનો હોય કે ના હોય? હોય. એટલે અહીંયા આ રીતનું લખાય, અર્થાત કાળા રંગનો હોય તેવા શક્ય પરિણામ બરાબર 5. આ ના લખો તો પણ ચાલી જાય. આ લીટી જે પાછળ મેં લખી એ ના લખો તો એ ચાલી જાય. તમને સમજણ પડે એટલા માટે જ લખી છે. ચલો હવે આપણું સંભાવનાનું સૂત્ર મૂકીએ. તો સંભાવના P ઓફ B ઘટના B માટે છે, માટે આ પ્રોબેબિલિટી ઓફ B ઘટના B માટેની સંભાવના બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ચલો શક્ય પરિણામ કેટલા છે? 5 અને કુલ પરિણામ 8. આ આપણો જવાબ. 5 ભાગ્યા 8 એ આપણો જવાબ. ચલો હવે શું કહે છે? એક પેટીમાં 5 લાલ લખોટીઓ, 8 સફેદ લખોટીઓ અને 4 લીલી લખોટીઓ છે. તો આપણે લખવાનું કે પ્રયોગ એક્સપેરિમેન્ટ કરીને લખવાનું કે કુલ કેટલી લખોટીઓ છે? તો કે કુલ લખોટીની સંખ્યા કેટલી છે? 8 ને 4 12 ને 4 16 ને 17 છે. કુલ લખોટીની સંખ્યા 17 છે. એમાં ઘટના એ માટે એ શું કહે છે? પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે. તો બહાર કાઢેલ લખોટી લાલ હોય. હવે શું કહે છે કે બહાર કાઢેલ લખોટી લાલ હોય તો કે લાલ લખોટી હોય તેવા શક્ય પરિણામ કેટલા છે? તો લાલ કેટલી છે? 5. હવે આપણું સંભાવનાનું સૂત્ર મારો, હું અહીંયા સૂત્ર લખી મારું. આખો દિવસ સૂત્ર લખતો નથી, તમારે લખવું જ પડે, વારે વારે લખવું જ પડશે તમારે. અહીંયા શું આપણું સૂત્ર હતું? તો સંભાવના બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ચલો હવે સૂત્ર પ્રમાણે આપણે લખીએ. લાલ લખોટી હોય તેવા શક્ય પરિણામ કેટલા છે? 5 અને કુલ પરિણામ 17.
તો શક્ય પરિણામ ઉપર લખવાના 5 અને છેદમાં 17 છેદ ઉડતા નથી માટે આ જ આપણી સંભાવના થાય કઈ તો પ્રોબેબિલિટી ઓફ એ બરાબર 5/17 આ જુઓ 5 ઘટના એ માટે આપણે સંભાવના લેવાની અને ઘટના એ માટેની સંભાવના કેટલી થાય 5/17 ચલો હવે ઘટના બી માટે ઘટના બી માટે શું કહે છે ઘટના બી ની અંદર સફેદ હોય તો બહાર કાઢેલ દડો સફેદ હોય બહાર કાઢેલ લખોટી સફેદ હોય તો કે સફેદ લખોટી હોય તેવા શક્ય પરિણામ કેટલા છે લખોટી સફેદ હોય તેવા શક્ય પરિણામ 8 તો આપણો સૂત્ર મૂકવાનું P ઓફ બી બરાબર કુલ કેટલી લખોટીઓ શક્ય પરિણામ 8 અને કુલ લખોટીઓ 17 તો 8/17 એ આપણી સંભાવનાનો જવાબ અને ત્રીજું શું કહે છે લીલી ન હોય તેની સંભાવના કેટલી હવે લીલી ન હોય એટલે કેવી તો લખવાનું કે ઘટના સી શું કહે છે કે લીલી ન હોય અર્થાત લીલી ન હોય અર્થાત સફેદ અને લાલ હોય સફેદ અને લાલ હોય તેવા શક્ય પરિણામ કેટલા છે વિચારો સફેદ અને લાલ જ લખોટી હોય હવે 8 ને 5 13 તો તેવા શક્ય પરિણામ 13 તો આપણું સૂત્ર મૂકીએ આ સંભાવનાનું સૂત્ર મૂકી અને પછી લખી દેવાનું P ઓફ સી બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ શક્ય પરિણામ 13 કુલ પરિણામ 17 આ આપણો જવાબ ચલો દાખલા નંબર 9 આ દાખલા નંબર 8 ચલો હવે દાખલા નંબર 10 શું કહે છે એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા 1 રૂપિયાના 50 સિક્કા 2 રૂપિયાના 20 સિક્કા અને 5 રૂપિયાના 10 સિક્કા છે જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે છે તે સમસંભવી છે તો સિક્કો 50 પૈસાનો સિક્કો હશે કે 5 રૂપિયાનો સિક્કો નહીં હોય તેની સંભાવના કેટલી ચલો સમજાવો સમસંભવી એટલે અલગ અલગ 50 પૈસાના 1 રૂપિયાના 2 રૂપિયાના 5 રૂપિયાના જે સિક્કા હતા એ જે આખો ગલ્લો હોય ને એની અંદર પૈસા મૂકી અને બધો ગલ્લો હલાવી દેવાનો એટલે બધા સિક્કા મિક્સ થઈ જાય અને મિક્સ થયા પછી એ બધામાંથી કોઈ એક પરિણામ નીકળે એને કહેવાય સમસંભવી હવે શું કહે છે અહીંયા આપણે લખવાનું કે પ્રયોગ E બરાબર શું કહે છે તો કે કુલ સિક્કાની કુલ સંખ્યા કેટલી થશે ગણો અહીંયા 100 આ 50 એટલે 150 આ 20 એટલે 170 અને આ 10 એટલે 180 કુલ 180 સિક્કા થશે હવે એની અંદર શું કહે છે કે 50 પૈસાનો સિક્કો હશે એની સંભાવના કેટલી જો ગલ્લાને ઊંધો કરો અને 50 પૈસાનો સિક્કો નીકળે તેની સંભાવના તો લખવાનો ઘટના ઈ ઘટના એ શું કહે છે કે સિક્કો 50 પૈસાનો સિક્કો હોય 50 પૈસાનો સિક્કો આવે તેવા શક્ય પરિણામ કેટલા હવે આ તમે ગમે એવું લખી શકો તમારી મૌલિક વિચારો મૌલિક શક્તિનો ઉપયોગ કરી અને લખી શકો તમે ચલો 50 પૈસાના સિક્કા કેટલા હતા 100 સિક્કા હતા તો 100 પરિણામ એવા હશે કે જે 50 પૈસાના સિક્કા 100 પરિણામ એવા હશે જેમાં 50 પૈસાના સિક્કા નીકળે હવે આની સંભાવના કેટલી થાય તો આની પ્રોબેબિલિટી ઓફ એ બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ શક્ય પરિણામ કેટલા છે 100 કુલ પરિણામ કેટલા છે 180
સંભાવના 0 0 ઉડી ગયા. અહીંયા 5 દુ 10, 9 દુ 18, 2 2 જતા રહ્યા. શું વધ્યું? ખાલી અહીંયા 5 વધ્યા, અહીંયા 9 વધ્યા. તો આપણો જવાબ શું આવે? 5/9 એ આપણી સંભાવના. આને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવાનો. જો તમે ના ફેરવવાનું આટલા સુધી રાખો તો કોઈક વાર બોર્ડમાં માર્ક્સ કપાવવાની શક્યતા છે. બાકી ફેરવી જ દેવું. ખાસ માર્ક્સ કાપતા નથી સાહેબો, પણ કંઈ નક્કી ના કહેવાય, માર્ક્સ કાપી શકે. હવે માર્ક્સ ના કપાય અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવ્યું હોય તો. બાકી સીધું 100/180 લખો તો માર્ક્સ કાપી શકાય. હવે ચલો ઘટના બી. બી શું કહે છે? ₹5નો સિક્કો નહીં હોય તેની સંભાવના કેટલી? એટલે કુલ સિક્કા કેટલા છે? 180. એમાં 5 રૂપિયાના સિક્કા કેટલા છે? 5ના 10 સિક્કા છે. તો વિચારો કે 5નો ન હોય તેવા સિક્કા કેટલા? 10 કાઢી નાખો 180 માંથી એટલે 170. તો કે 5 રૂપિયાનો સિક્કો ન હોય તેવા શક્ય પરિણામ કેટલા છે? 170. તો આપણું સૂત્ર મૂકવાનું, પી ઓફ બી, પ્રોબેબિલિટી ઓફ ઘટના બી બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. હવે શક્ય પરિણામ કેટલા છે? 170. કુલ પરિણામ 180. 0 0 જતા રહ્યા. જવાબ શું આવ્યો? 17/18. આ આપણો જવાબ. ચલો હવે દાખલા નંબર 11. શું કહે છે? ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે. આ ટાંકીમાં 5 નર માછલી અને 8 માદા માછલી છે. તો બહાર કાઢેલ નર માછલી હોય તેની સંભાવના કેટલી? સમજો. અહીંયા શું કહે છે? કુલ માછલીઓની સંખ્યા પહેલા લખી દેવાની. તો પ્રયોગ કુલ માછલીની સંખ્યા કેટલી છે? 8 અને 5 13 માછલીઓ છે ને? હા. હવે શું કહે છે કે બહાર કાઢેલ માછલી નર માછલી હોય તેની સંભાવના. તો ઘટના એ કે બહાર કાઢેલ નર માછલી હોય તેવા શક્ય પરિણામ. માછલી જે બહાર કાઢી એ માછલી નર માછલી નીકળે એવા શક્ય પરિણામ કેટલા? તો એવા શક્ય પરિણામ ઓનલી કેટલા થશે? નર માછલી વાળા 5. તો હવે આપણે આપણી સંભાવનામાં સૂત્ર મૂકી દેવાનું. સંભાવના એ બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. શક્ય પરિણામ કેટલા છે? 5 અને કુલ પરિણામ 13. અહીંયા છેદ ઉડતો નથી માટે આ જ આપણો જવાબ. ચલો ખબર પડી આટલા સુધી. દાખલા નંબર 12. તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે. તે 1 થી 8 સંખ્યામાંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે અને આ સમસંભવી પરિણામો છે. સમજો. આવી એક રમત હોય જેને આમ ફેરવો ને એટલે આ તીર કોઈ બી એક આંકડા સામે રોકાઈ જાય. જેમ કે અહીંયા 1 સામે રોકાણો હોય તો એના ઉપરથી એક દાખલો બનાવ્યો કે જેનો પહેલો પ્રશ્ન તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? એટલે આ તકતીની અંદર કોની સામે નિર્દેશ કરે? જો એ 8 સામે નિર્દેશ કરે તો શું બીજા કોઈ સામે નિર્દેશ કરશે? ના, બીજા કોઈ સામે નિર્દેશ કરતું નથી. અને સંભાવના માટે કુલ પરિણામ જોઈએ. અહીંયા કુલ કેટલા પરિણામ મળશે? અહીંયા કુલ પરિણામ 8 મળે. કેટલા મળે? 8. તો જુઓ અહીંયા તકતી 8 સામે નિર્દેશ કરે એવા શક્ય પરિણામ કેટલા? તકતી 8 સામે નિર્દેશ કરે એવા શક્ય પરિણામ કેટલા? તો કે જો 8 સામે નિર્દેશ કરે તેવા શક્ય પરિણામ એક જ છે. 8 બીજા કોઈ દેખાય છે વચ્ચે? ના, ઓનલી એક જ 8 દેખાય છે. તો એવું એક જ પરિણામ મળશે. તો આપણી સંભાવનાનું સૂત્ર શું હતું? સંભાવના બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ.
હવે આ સૂત્ર ઉપરથી જ બધા દાખલા ચાલશે. આપણી સંભાવનાનું સૂત્ર શું હતું? તો શક્ય પરિણામ એક જ હતું અને કુલ પરિણામ કેટલા હતા? કુલ 8 હતા. તો આનો જવાબ બને 1/8. ચલો, અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? હવે અયુગ્મ સંખ્યાઓ કેટલી છે? અયુગ્મ એટલે એકી સંખ્યાઓ. એકી સંખ્યાઓ કેટલી છે? તો જુઓ, 1, આ 2, આ 3 અને આ 4. કેટલી સંખ્યાઓ અયુગ્મ છે? 4. તો અયુગ્મ સંખ્યાઓ તરફ નિર્દેશ કરે તેવા શક્ય પરિણામ કયા કયા છે? 1, 3, 5 અને 7. આમ કુલ 4 સંખ્યા મળે છે. 4 પરિણામ એવા મળે છે કે જે અયુગ્મ સંખ્યા બતાવે છે. ચલો, હવે આની સંભાવના શું થાય? તો સંભાવના બરાબર શક્ય પરિણામ. શક્ય પરિણામ કેટલા છે? 4. કુલ પરિણામ 8. તો છેદ ઉડાડો. છેદ ઉડાડશો શું થશે? 4 દુ 8. 4 4 જતા રહ્યા. ઉપર કશું ના હોય તો 1. તો આપણો જવાબ શું બને? 1/2. ચલો, હવે શું કે 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના 2 કરતા મોટી હોવી જોઈએ. તો 2 કરતા મોટી સંખ્યા મળે નિર્દેશ કરે તેવી સંભાવના, તેવી શક્ય પરિણામ. તેવા શક્ય પરિણામ કેટલા છે? 2 કરતા મોટા હોય એવા 3, 4, 5, 6, 7 અને 8. કેટલા પરિણામ મળ્યા? 1, 2, 3, 4, 5 અને 6 પરિણામ એવા મળે છે. તો હવે સંભાવના શું થશે? તો સંભાવના 6/8. હવે 6 એટલે 3 દુ 6, આ 4 દુ 8. જો 2 2 ઉડી ગયા. શું વધ્યું? ઉપર 3 વધ્યું, અહીંયા 4 વધ્યું. તો 3/4 એ આપણો જવાબ. ચલો, હવે શું કહે છે? 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના. હવે 9 કરતા તો આખા પરિણામ જ નાના છે. 9 કરતા તો બધા પરિણામ નાના છે. તો 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેવા શક્ય પરિણામ કેટલા છે? 8. તો આપણી સંભાવનાનું સૂત્ર શું હતું? સંભાવના બરાબર શક્ય પરિણામ 8 અને કુલ પરિણામ પણ 8. 8 8 જતા રહ્યા. શું વધ્યું? 1. એ આપણો જવાબ. ચલો, દાખલા નંબર 13. શું કહે છે? હવે પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો એક અવિભાજ્ય સંખ્યા હોય, બીજું કે 2 અને 6 ની વચ્ચેની સંખ્યા હોય અને ત્રીજું અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો. હવે સમજો, પાસાને ફેંકવામાં આવે ત્યારે કુલ કેટલા અંક મળે? તો પાસાને એક વખત ફેંકતા કુલ 6 અંક મળે. 2 વખત ફેંકતા જેટલી વખત ફેંકો એટલે 6 ની n ઘાત. આ આપણે સમજાયું તો આગળ થિયરીમાં. હવે 2 વખત ફેંકો તો 36 અંક મળે. તો અહીંયા શું કહે છે કે એક વખત ફેંકતા પાસાને કેટલી વખત ફેંકવામાં આવે છે? એકવાર ફેંકવામાં આવે તો મળતા કુલ પરિણામ કઈ? આપણે પ્રયોગ કયો કરીએ? તો પાસાને ફેંકવા વાળો. ચલો, એક્સપેરિમેન્ટ ઈ પાસાને એકવાર ઉછાળતા ને એકવાર ઉછાળતા મળતા કુલ પરિણામ 6 કયા કયા મળે? 1, 2, 3, 4, 5 અને 6. આ કુલ 6 પરિણામ મળે છે. હવે અમે એની અંદર પહેલું શું કહે છે? ઘટના એ એવું કહે છે કે અવિભાજ્ય સંખ્યા મળે તો પાસાને ઉછાળતા
પાસાને ઉછાળતા અવિભાજ્ય સંખ્યા મળે તેવા શક્ય પરિણામ કેટલા હે અને કયા કયા હે? પાસાને ઉછાળતા અવિભાજ્ય સંખ્યા મળે, જે વિભાજ્ય ન હોય અને અવિભાજ્ય કહેવાય. ચલો આની અંદરથી અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2 એ અવિભાજ્ય છે, 3 અવિભાજ્ય છે, 5 અવિભાજ્ય છે. જ્યારે 1 એ વિશિષ્ટ સંખ્યા, યાદ રાખજો, 1 નથી વિભાજ્ય કે નથી અવિભાજ્ય, 1 એ વિશિષ્ટ સંખ્યા છે. તો આની અંદર 3 પરિણામ મળે છે, 1, 2, 3 અને 5. હવે શક્ય પરિણામ 3 મળ્યા. તો હવે આપણું સૂત્ર શું કહેતું હતું સંભાવનાનું? તો P ઓફ A બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. હવે શક્ય પરિણામ 3, કુલ પરિણામ 6. આના છેદ ઉડાડો તમે, તો છેદ ઉડાડશો તો 1/2 જવાબ મળશે, કારણ કે 3 દુ 6, 3 3 જતા રહ્યા, શું વધ્યું ઉપર? કશું નહીં, તો 1. તો આપણો જવાબ બને 1/2. ચલો હવે ઘટના બી. ઘટના બી શું કહે છે? અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના, સોરી, 2 અને 6 વચ્ચેની સંખ્યા મળવાની સંભાવના. 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે તેવા શક્ય પરિણામ કેટલા છે? 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે તો 2 પછી 3, 4 અને 5, આ 3 જ સંખ્યાઓ મળે વચ્ચે. જુઓ, 2 નહીં ગણવાના, 5, 6 નહીં ગણવાના, આ બંનેની વચ્ચે કેટલા મળ્યા? 3. તો શક્ય પરિણામ 3. ચલો હવે સંભાવના. તો P ઓફ B શું કહે છે? હવે શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો શક્ય પરિણામ કેટલા મળ્યા? 3 ભાગ્યા અને કુલ પરિણામ 6. તો 3/6 એટલે અહીંયા સાદુરૂપ સમજાયું. એ જ રીતે 1/2 એ આપણો જવાબ. ચલો આના પછી ઘટના સી. ઘટના સી ઉદ્ભવે તેવા શક્ય પરિણામ. અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો. શું કહે છે? કે અયુગ્મ સંખ્યા મળે, અયુગ્મ સંખ્યા મળે તેવા શક્ય પરિણામ. અયુગ્મ એટલે એકી સંખ્યા. એકી સંખ્યા કઈ આવે? તો આ 1, 3 અને 5. તો એવા શક્ય પરિણામ કેટલા મળ્યા? 3 મળ્યા. કેટલા મળ્યા? 3. તો હવે સંભાવનાનું સૂત્ર મૂકો. શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. શક્ય પરિણામ કેટલા મળ્યા? 3. કુલ પરિણામ 6. તો છેદ ઉડાડ્યો જુઓ અહીંયા. આ જ રીતે અહીંયા આનો જવાબ બને 1/2. ચલો આ તમારો દાખલો પૂરો.